નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે 5 દિવસના કામચલાઉ જામીન આપ્યા છે। રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત ના તંદુરસ્ત હોવાથી નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટે નારાયણ સાંઈની 5 દિવસની કામચલાઉ જામીનની માંગ કરતી અરજી મંજૂરી કરી છે। મળતી માહિતી પ્રમાણે જોધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર પૂછવા માટે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલથી જોધપુર જઈ શકશે। નારાયણ સાંઈને પોલીસ જપ્ત સાથે જોધપુર જવામાં મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચ નારાયણ સાંઈને જ ભોગવવાનો રહેશે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા। સુરતની લાજપોર જેલમાં બંધ નરાધમ નારાયણ સાંઈના પિતા આસારામ સાથે જોધપુર જેલમાં 4 કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।